સો ફેબ્રુઆરી મહિનો છે ને બહુ જબરદસ્ત રીતે શરૂઆત થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કમાલનો રહેવાનો છે. જે ફિલ્મો વિશે હું વાત કરવાનો છું, ફિલ્મનું નામ છે કમઠાણ અને એ ફિલ્મના બે મજેદાર પાત્રો, બે સ્ટારકાસ્ટ આપણી સાથે છે, સંજય ગોરડિયા અને દીપ વૈદ્ય. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. દીપ, કેવો રહ્યો તમારો અનુભવ આ મૂવી વિશેનો અને આ મૂવી વિશે થોડી વાત કરો. કમઠાણની અંદર હું પીએસઆઈ પંડ્યા, ત્રિભુવન પંડ્યાનો રોલ કરું છું. 42 વર્ષનો વ્યક્તિ છે અને હું અસલ જીવનમાં એનાથી ઘણો નાનો છું. 100% એટલે વજન વધાર્યું હતું મેં, 16 કિલો વજન વધાર્યું હતું અને થોડુંક એક્ટની અંદર પણ એક અમુક ન્યુઆન્સીસ રાખ્યા હતા કે જે એક બાપના હોય, કારણ કે મારો દીકરો પણ છે અને શીખવા ઘણું મળ્યું મને આ મૂવી થકી. કારણ કે જ્યારે તમારી મૂવીમાં સંજય સર, હિતુ સર, દર્શન સર, અરવિંદ સર જેવા દિગ્ગજો હોય અને સાથે બીજા પણ ઘણા બધા ઇન્ડસ્ટ્રીના 50 થી વધારે કલાકાર છે આ પિક્ચરની અંદર, એ બધા જો જ્યારે સેટ ઉપર જોડે હોય તો જ્યારે તમારો ટેક નથી બી થતો ત્યારે પણ તમે એમને જોઈને ઘણું બધું શીખી શકો છો. ડેફિનેટલી. એટલે ઇટ વોઝ અ વેરી બિગ લર્નિંગ કર્વ ફોર મી ઇન ટર્મ્સ ઓફ એક્ટિંગ. અને સ્પેશિયલી સંજયભાઈ વાત કરું તો તમારું જે મૂવીનું કેરેક્ટર રઘલો, અને આપણે વાત કરીએ કે બધા લોકોને કદાચ ના ખબર તો પણ કરીએ કે અશ્વિની ભટ્ટ એમની બુક છે અને એના પરથી આ મૂવી બન્યું છે અને એમાં તમારો રઘલો જે પાત્ર છે, અને મને જ્યાં સુધી ખબર છે તમે બુક નથી વાંચી. એટલા માટે કે જ્યારે મને ઓફર થઈ ત્યારે મેં પુસ્તક વાંચ્યું નહોતું, નવલકથા વાંચી નહોતી અને સ્ક્રિપ્ટ વાંચીને જ્યારે કરવાનું આવ્યું ત્યારે મેં જાણી કરીને મેં એ વાંચી નહીં, જેથી કરીને હું પ્રી નોશન માઇન્ડ સાથે સેટ પર ન જાઉં. બિકોઝ ઘણીવાર શું થાય, હું અગાઉ મારું ઘણીવાર એવું થયું છે કે આ હું આવી રીતે કરીશું, આવી રીતે, અને ડિરેક્ટરના મનમાં એ કેરેક્ટરની અલગ છબી હોય. રાઈટ. અને પછી તમે તમારી રીતે કરવા જાઓ ને એની રીતે, એમાં પછી કારણ વગર બધું બગડે. એટલે હું છે ને તે બને ત્યાં સુધી હું એમ્પ્ટી માઇન્ડ સાથે જાઉં. આમ કાચું ચિત્ર મેં દોર્યું હોય એવું ચિત્ર કે જે હું ગમે ત્યારે તોડી શકું. બિલકુલ. ડિરેક્ટર એમ કે આમ નહીં આમ કરો તો હું તોડી શકું એટલું જ કાચું રાખવાનું. અને આ કેરેક્ટર કરવાની તમને કેટલી મજા આવી? ખૂબ જ મજા આવી. કારણ કે શું છે કે આ કેરેક્ટરમાં વાત છે એના ઇનોસન્સ, એની અંદર રહેલા વિક્ટિમની. એ અક્યુઝ નથી, એ આરોપી નથી, ચોર છે છતાં આરોપી નથી. અચ્છા. એટલે એ લાગવો ન જોઈએ આરોપી છે, એ વિક્ટિમ લાગવો જોઈએ, એ સંજોગોનો માર્યો લાગવો જોઈએ. બિલકુલ. અને એ તમને એ રગલાને તમે જુઓ ને તો તમને દયા આવે કે યાર આ જીતવો જોઈએ. પહેલી ફ્રેમથી જ તમને એમ લાગે કે આ જીતવો જોઈએ, અને એ જ આ ફિલ્મની સફળતા છે. વાત એ છે કે ઇફ આઈ એમ નોટ રોંગ, જ્યાં સુધી મને ખબર છે, ધ્રુવભાઈની આ ડેબ્યુ મૂવી છે ગુજરાતીમાં અને એમની પહેલા એક શોર્ટ ફિલ્મ એમને કરેલી છે. તો તમારો અનુભવ કેવો રહ્યો? કારણ કે એક જ્યારે નવા ડિરેક્ટર સાથે કામ કરતા હોય ત્યારે આપને ખબર હોય કે કોરી પાટીને આપણે વાત કરીએ એવી રીતે કામ કરતા હોય, તો એ અનુભવ કેવો રહ્યો ત્યારે એમની સાથે કામ કરવાનો? ઘણી વખત મારાથી તો એ સેટ પર ભાગતા હતા, કારણ કે ઇનિશિયલ ડેઝમાં હું એમની પાસે ઇમ્પ્રોવાઇઝેશન લઈને જાઉં તો એ હા પાડે કે હા સરસ છે, આ સરસ છે, સરસ છે. પછી 2-3 વખત ના પણ પાડી કે ના આ નહીં જાય ને, એના રીઝન પણ આપ્યા કે નહીં જાય. પછી આ દરરોજ થવા માંડ્યું તો એ ધીરે ધીરે ભાગવા માંડ્યા. અને પછી અભિષેકભાઈ ધીરે રહીને આવ્યા ને કે દીપ તું આ દરરોજ ના કરીશ. મેં કીધું કેમ, શું થયું? એટલે કંઈ ખોટું છે? તો કે ના, ખોટું કંઈ જ નથી. તકલીફ એ છે કે તું એટલું સરસ લઈને આવે છે ને કે અમારે તને કો રાઇટરમાં એડ કરવો પડશે અને કે તારું જોઈને બધા કરશે, પછી રાઇટિંગનું કાસ્ટિંગ મોટું થઈ જશે ક્રેડિટ્સમાં. અને મારા માટે તદ્દન વિપરીત હતું. અચ્છા. મારી પાસે મારું જે કેરેક્ટર હતું ને એમાં ઇમ્પ્રોવાઇઝેશનનો કોઈ અવકાશ જ નહોતો. કારણ કે મારે બહુ જ જે સ્ક્રિપ્ટથી એકદમ નજીક રહેવાનું હતું. અને તમારા માટે થોડું કદાચ એટલા માટે પણ વધારે ચેલેન્જિંગ હશે કારણ કે તમે સ્ટેજ એટલું કર્યું છે અને એના માટે સ્ટેજમાં તો શું હોય કે ઇમ્પ્રોવાઇઝ તમે કરી શકો, એટલો ચાન્સ મળતો હોય. એટલે ઘણીવાર કેવું હોય કે આ એક ખેલાડી છે, એને પોતાનું સારું એવું પરફોર્મ તો કરવાનું છે, પણ એને એક લિમિટમાં રહીને જ્યારે પરફોર્મ કરવાની વાત આવે ત્યારે રોલ થોડો ચેલેન્જિંગ બની જતો હોય છે. બહુ જ ચેલેન્જિંગ ત્યારે બને છે કે મારે એકદમ રિસ્ટ્રેન પરફોર્મન્સ કરવાનું છે. પણ એ પણ એક મજા જ છે. બિલકુલ. કે તમારે છે તે એકદમ, એટલે હું જ્યારે મને એમ કે કોઈ પૂછે કે તમે તો બહુ મજા કરી હશે, બોલો બિલકુલ મજા છે નહીં, અમે કામ કરતા હતા દાઢી મૂઠ લગાડીને બધું ગેટઅપ પહેરીને, અને મારે એ રઘલા બનવાનું હતું. એટલે હું અને ઘણા બધા સીનોમાં હું એકલો હતો, એટલે હું એક જગ્યાએ જઈને બેસી ગયો. અચ્છા. આમનો આમ જ. કારણ કે એ મને અલાઉ નહોતું કરતું કે હું સેટ ઉપર બધા સાથે મજાક મસ્તી કરું. સ્વિચ ઓન ઓફ વાળું પણ બરાબર છે, પણ મને એમ લાગતું હતું કે ના, રઘલો જે છે ને એ રિયલ લાગવો જોઈએ, કે આ રઘલો આવો જ હોય.
બિલકુલ. એટલે મૂવીનું આપણે જો નામની વાત કરીએ તો છે કમઠાણ. એટલે કમઠાણની વાત કરીએ તો એક એવી વસ્તુ કે જેની આમ પ્રોપર કોઈ ગોઠવણ નથી કે અણધાર્યું કેવી રીતે જઈ રહ્યું છે અને આગળ વધી રહ્યું છે. તો સંજયભાઈ, તમારી લાઈફની એવી કઈ મોમેન્ટ હતી કે તમે એમ કહેશો કે ભાઈ આ બહુ પ્રયત્ન વિના અથવા તો કોઈ એવો પ્લાન નતો કર્યો અને એ ઘટના છે બની ગઈ અને બહુ જ સારી રીતે ગઈ? મારા જીવનમાં કમઠાણ આજથી 40 વર્ષ પહેલા તમે મને કહ્યું એટલે હું કહું છું. જી. મને પૂછ્યું તમે કે કમઠાણ મારા જીવનમાં ક્યારે થયું, તો હું છે ને બાઝાર ફિલ્મ હતી, નસરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, ફારૂક શેખ, સુપ્રિયા પાઠક. જી, સુપ્રિયા બિલકુલ. પાઠકની પહેલી ફિલ્મ, હમ. એમાં હું પ્રોડક્શન આસિસ્ટન્ટ હતો. અચ્છા. અને અમે ત્યાં એનું શૂટિંગ હૈદરાબાદમાં કર્યું હતું. 1 મહિનો આખી પિક્ચર પૂરી. પછી Right. પેચ વર્ક અને એક ઓલું ગીત હતું, ફિરચી રાત બાત. યસ 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 યસ. એટલે બધા ગીતો તો અમર ગીતો છે અરે. બાઝારના. તો એ ગીત જે છે એમાં ફારૂક શેખ અને સુપ્રિયા પાઠકનું રોમેન્ટિક સોંગ છે ને એ અમે બેંગ્લોર શૂટ કરવા ગયા હતા. તો બેંગ્લોરથી 40 કિલોમીટર દૂર અમે એક જગ્યાએ ઓપન સ્પેસ હતી અને ત્યાં આગળ ખૂબસૂરત એક જગ્યા હતી, ત્યાં અમે શૂટ કરતા હતા. રાઈટ. અને મને કહેવામાં આવ્યું કે બધા માટે તું જમવાનું લઈ આવ અચ્છા. અહીંયા. તો અને હું બહુ અનુભવી નહોતો ત્યારે. તો એમ્બેસેડર કાર લઈને અમે નીકળવા ગયા મારા 2 સ્પોટ બોયને લઈને. તો ફારૂક શેખ સાહેબે કહ્યું કે હું પણ આવું છું. મને કહ્યું કે આમને લઈ જા, કારણ કે આજે શુક્રવાર છે ને એમને શુક્રવારની નમાઝ જે છે મસ્જિદમાં જ અદા કરવાની. ફારૂક શેખ 5 ટાઈમના નમાઝી હતા. અરે વાહ. આ તમને હું કહું એટલે એકદમ ટ્રુ મુસલમાન જેને કહેવાય ને, મેં આટલો સરસ માણસ મેં જોયો નથી. એની પછી તો મારું થોડુંક વધારે એસોસિએશન પણ રહ્યું એમની સાથે. પણ ખૂબ 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 સારા માણસ. તમે લોકો ગયા અમે, અને અમે એમને એક મસ્જિદમાં એમને ઉતાર્યા અને ડ્રાઈવરને એમ કહ્યું કે ભાઈ હવે તું અમને આ રેસ્ટોરન્ટમાં લઈ જા, અમે ખાવાનું પેક કરાવીએ, ત્યાં સુધીમાં તું ત્યાં મસ્જિદમાં જઈ એમને લઈને અહીંયા આવ, ત્યાં સુધીમાં ખાવાનું પેક કરી નાખે, સામાન જતા રહ્યા. બિલકુલ. તો કે ઓકે. હવે અમે લોકો ઉતર્યા રેસ્ટોરન્ટમાં ખાવાનું લેવા માટે અને ગાડી ગઈ ફારૂક શેખ સાહેબને લેવા માટે. હવે અમે હતા 3 જણા. ત્યાં ગયા તો જુમ્માની નમાઝને કારણે એ રેસ્ટોરન્ટ બંધ હતી. તો કે અહીંયા નહીં મળે, અહીંયા મળશે. નજીક હતું. તો એક સ્પોટ બોયને ઊભો રાખ કે તું અહીંયા ઊભો રહે છે, કારણ કે ફારૂક શેખ સાહેબ અહીંયા આવશે. એમને લઈને તો ત્યાં આવશે. અમે 2 જણા ગયા ત્યાં જમવાનું બધું પેક કરાવી રહ્યા હતા અમે. રાઈટ. અને થોડીક વારમાં પેલો સ્પોટ બોય ત્યાં આવી. तो तू क्यों नहीं आई? वो तो क्यों बोला मैंने वहाँ पर बहुत वेट किया, नहीं आए, तो मुझे लगा कि आपके यहाँ आ गए होंगे, तो मैं आ गया. અને આ 83 ની વાત 81 ની વાત કે જ્યારે મોબાઈલ ફોન તો એટલા હતા નહીં, તો એ તો આવી ગયો ત્યાં આગળ. અરે હવે એમ પાછું કઈ નજીક નહોતું, થોડુંક દૂર હતું. અને ફારૂક શેખ સાહેબની ગાડીથી આવી. અમે લોકો 3 જણા હતા નહીં. પેલો આખા બેંગ્લોરમાં ફર કરે કે આ લોકો ક્યાં. ફાઇનલી અમે તો રિક્ષા કરી કે આખું ત્યાં યુનિટ ભૂખ્યું બેઠું છે, ખાવાનું બધું રિક્ષામાં નાખ્યું ને અમે લોકો નીકળ્યા. આ બાજુ એ લોકો વેન લઈને અમને જ શોધવા માટે નીકળ્યા. પછી અમે મળ્યા. પછી કે ભાઈ આવું થયું છે ને ફારૂક સાહેબ ક્યાં છે ખબર નથી. તો ચલો પેલા લંચ બ્રેક કરો, પછી આપણે ફારૂક શેખનું વિચારીએ. તો બધા જમતા હતા ત્યાં ફારૂક શેખ સાહેબ ગાડીમાં આવી ગયા અને આવ્યા અને પછી એ પણ જમવા લાગ્યા ને બધું થયું. હવે હું ગયો એમની પાસે, સર આઈ એમ સોરી, મને આવું થયું, આઈ એમ સોરી. તો કે તમે મને કેમ સોરી કહો છો? મારે તમને સોરી કેવું છે? હું તો ફર્સ્ટ ક્લાસ ગાડીમાં ફરતો હતો, તમે લોકો હેરાન થયા. વાત આ છે કે નમાઝ અદા કરવા ગયા હતા. એ એકદમ જ એટલે એ જરાક પણ એ વિચલિત નહોતા થયા કે અમારા પર ગુસ્સે નહોતા થયા. એટલે આ બહુ ગજબની મોમેન્ટ હતી. અને આ કમઠાણ હતું. બિલકુલ આ કમઠાણ હતું. તમે સમજ્યા? જી. અને એટલે આ છે. અને તમે કમઠાણનો ગૂગલમાં કે ડિક્શનરીમાં તમે અર્થ જોશો ને તો બધા બહુ અલગ અલગ મળશે હોય છે કે કેઓસ. પણ હવે કેઓસ બહુ જ બ્રોડર શબ્દ છે. બિલકુલ કે છે. એટલે
કમઠાણનો સાચો અર્થ જાણવો હોય તો તમારે આ ફિલ્મ જોવી પડશે. બરાબર 100% એટલે દીપ આજ મારે તમને એ જ પૂછવું છે કે જ્યારે આપણે કોઈ કેરેક્ટરનું પ્રિપેરેશન કરતા હોય ને ત્યારે આપણી આજુબાજુના જે લોકો હોય અથવા તો શું થાય કે આપણે ક્યાંક ને ક્યાંક રેફરન્સ લેતા હોય તો જ્યારે તમે કેરેક્ટર આ તમારામાં આવી રહ્યા હતા તો તમે કોઈ એવા આજુબાજુના તમારી લાઈફની આજુબાજુ કોઈ રેફરન્સ છે એ એમાં અમે અમુક જે હોય એલિમેન્ટ એડ કર્યા છે ખરા? એટલે પંડ્યા સાહેબનું જે કેરેક્ટર છે ને એ માઇન્ડ માઉથ ફિલ્ટર વગરનું છે ને બિંદાસ ધડ દઈને કોઈના બી મોઢે કંઈ પણ બોલી દે છે. બરાબર. અને તો એના માટે હું થોડું ઘણું સારાભાઈ વર્સિસ સારાભાઈમાં જે અચ્છા. મિસ્ટર સારાભાઈ છે હા એમની અમુક હરકતો ને એ બધું ખાલી નોટિસ કરતો હતો કે આ કારણ કે એમના જેવું જ ઓલમોસ્ટ લુક મારે તો મેન્ટેન કરવાનું Right. હતું. ઊંચો છે, થોડી બોડી છે ને એવું, એટલે હું એમને જોતો હતો. પણ એમનું જે અમુક વસ્તુ હતી થોડી લાઉડ હતી ને મને કીધેલું તો આપણે લાઉડ નથી જવાનું. એટલે આઈ વોઝ ફાઇન્ડિંગ ધ મિડલ ગ્રાઉન્ડ કે આવું જ હ્યુમર કે આવી જ વસ્તુ આવી જ રીતે કોઈની લઈ પાડવાની કે બોલી દેવાનું અને રિયલાઇઝ બી નહીં કરવાનું કે મેં અમને કરી દિયા કે મેં કોઈને ધંધે લગાડી દીધો છે મારા શબ્દોના લીધે કે Right. હું આવું બોલી ગયો છું આ ભાઈના મોઢે એમ. તો હવે એ વસ્તુ કર્યા પછી કેવી રીતે એક્સેપ્ટ કરવાનું ને એ રીતે ઘણું બધું રિસર્ચ કર્યું હતું મેં એમ. અને બરાબર. ઘરમાં તો મેં માર બી ખાધો થોડો કે મારી વાઈફને અમુક વસ્તુઓ કહી દીધી, મારા મમ્મીને અમુક વસ્તુઓ કહી દીધી, પપ્પાની સામે તો બહુ જ બીક લાગતી હતી પણ તો અચ્છા. બી હિંમત કરી દીધી હતી મેં. એ અને દીપનું એક એનો ધંધો જ આ છે. એ વાત તો સાચી, એ વાત તો માની. કારણ કે કોમેડી કોમેડી ફેક્ટરીમાં જે કામ કરે છે બિલકુલ સ્પેશિયલી એ લોકો જે ક્રાઉડ વર્ક કરે છે ને એ એકદમ જ, કારણ કે 100% એમાં તમે કશું કરી શકતા જ નથી. તમે એ તમારે આવી જવાનું મોટો દરિયો, એમાં તમે જતા રહો અને પછી જે મનમાં આવે અને એને સારી રીતે બોલવાનું, લોકોને હસાવવાના, બિલકુલ કોઈ સ્ક્રિપ્ટ નહીં, કશું નહીં. તો એમાં આ લોકો બધા બહુ ચેમ્પિયન. 100% એ વાત તો છે. એટલે એને કારણે એ દરેક વસ્તુની હળવી બાજુ મારા કરતા એને પહેલા દેખાય છે. અરે સર આ બહુ મોટો કોમ્પ્લિમેન્ટ છે. તમે આવું ખરેખર. ના વાત તો સાચી છે. તો સંજયભાઈ મારે તો આ જ ક્વેશ્ચન તમને પણ પૂછો કે આ જે રઘલાનું કેરેક્ટર છે તો તમારી આસપાસની એવી કોઈ વસ્તુ છે જેમણે તમને વધારે મદદ કરી હોય રઘલો બનવા માટે? ના ના, કેવું છે કે તમે જ્યારે સ્ક્રિપ્ટ વાંચતા હો ને ત્યારે તમારા મનમાં એક કેરેક્ટર અમુક પ્રકારનો આકાર લીધું રહે. અચ્છા. કે આ બિચારું કેરેક્ટર છે, આ જે છે ને એ સમાજના છેલ્લા ટપકાનો માણસ છે, આ હેવ નોટ વાળો માણસ છે અને પાવરલેસ અને પાવરફુલ ની વચ્ચેની આ લડાઈ છે. આ બધું તમારા મનમાં હોય એટલે એ આવી જાય. બાકી હું સ્ક્રિપ્ટ લઈને 5 દિવસે એક રૂમમાં ભરાઈ ગયો. મેં ઘણા બધા આવા ચોર લોકોના ઇન્ટરવ્યુ જોયા, અથવા તો એમની વચ્ચે હું રહ્યો. કશું આ ઘંટા ઘુસ કશું કશું જ નથી હોતું સાહેબ. તમારે જે તમારે કાચો જે એક સ્કેચ હોય એ રાખી પછી ડિરેક્ટર આવે, ડિરેક્ટર લુક ટેસ્ટ કરે. હવે મારો લુક ટેસ્ટ અડધો દિવસ ચાલ્યો હતો. ઓહો. તો કપડાં અલગ અલગ ટ્રાય કર્યા, સ્લીપર તો સ્લીપર નવા લઈ આવી હતી. મેં કીધું કે આ નવા સ્લીપર ન પહેરે, તું એક કામ કર ચોર બજારમાં જા, જૂના સ્લીપર નહીં આવ. એટલે મને એમ થયું કે તમે કોઈના ઉતરેલા, મેં કીધું કે હું નથી પહેરવાનું, રગલો ઉતરેલા પહેરે. એ તો અલગ અલગ પહેરે. એ લઈ આવ, નહીં તો તું આને તું એજિંગ કરવા જશે ને તો તારા 2 દિવસ જતા રહેશે. ઓલું તને સસ્તામાં અને એકદમ રેડી એજિંગ કરેલું સ્લીપર મળી જશે. સો કાઇન્ડ ઓફ પછી માથે ફેટો બાંધવાનું કે મૂછ લગાડવાની, મૂછ 3-4 મૂછો ટ્રાય કરી, દાઢી ટ્રાય કરી, બધું ઘણું બધું કર્યું. અને એમાંથી એક કેરેક્ટર આવ્યું. તમે જેવું તમે મેકઅપ કરો ને આ ગેટઅપ કરો ને એટલે એક ઓટોમેટિકલી તમારામાં એક કેરેક્ટર આવી જ જાય. વાહ.